તો આખા કેસને લઈને પોલીસે શું કહ્યું તે જાણીશું મારા સહયોગી જુહી પાસેથી। જી જુહી। બિલકુલ દીપા, ચૈત્ર વસાવાને પોલીસ શોધી રહી છે। હવે પોલીસનું શું કહેવું છે આ સમગ્ર ઘટનાને લઈને એ જાણીએ। દબાણ દૂર કરવા મુદ્દે ધારાસભ્ય ચૈત્ર વસાવાએ વન અધિકારીને બોલાવ્યા હતા ચર્ચા માટે। તો દબાણ દૂર કરવા માટે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા। 30 ઓક્ટોબરના સાંજના ચૈત્ર વસાવાએ પોતાના ઘરે વન અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। પોતાના ઘરે જ 30મી ઓક્ટોબરે બેઠક કરી આ સમયે વન અધિકારી કર્મીઓ સાથે બોલાચાલીનો ચૈત્ર વસાવા પર આરોપ લાગ્યો છે। તો બોલાચાલીનો આરોપ લાગ્યો છે। મારામારી અને વનકર્મીઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ ચૈત્ર વસાવા પર આરોપ લાગ્યો છે। આ સાથે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યાનો પણ આપના ધારાસભ્ય ચૈત્ર વસાવા પર આરોપ છે। રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ખંડણી અને આર્મ્સ એક્ટ હેઠળ પણ ચૈત્ર વસાવા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે।